નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન કે જેમાં આપણે પહેલો ચેપ્ટરનો અભ્યાસ કરતા હતા, 5 લેક્ચરનો અભ્યાસ કરી ગયા। આજે લેક્ચર નંબર 6 છેલ્લે વાત કરી હતી અંગ્રેજ શાસન અને એની વહીવટીતંત્ર, બરાબર, કેવી રીતે આપણા દેશ ઉપર છે એ રાજ કરવા માટે આવી ગયા અંગ્રેજો, બરાબર, હુકુમત જમાવી દીધી, આવ્યા હતા વેપાર કરવા માટે। ધીમે ધીમે બધાય પ્રદેશો પોતાના કબજામાં કરી અને સમગ્ર ભારતની અંદર પોતાને સત્તાની સ્થાપના કરી દીધી હતી। હવે અંગ્રેજ શાસન જે છે એનું વહીવટીતંત્ર કેવું હતું, બરાબર, કેવા કેવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી, બરાબર, ને એનું મેન લક્ષ્ય, અંગ્રેજોનું મેન લક્ષ્ય જે હતું કે કોઈ પણ સંજોગોની અંદર ભારતનું શોષણ કરી, બરાબર, આર્થિક દ્રષ્ટિએ અને ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાનું, ધનવાન બનાવવાનું, પૈસાદાર બનાવવાનું, બરાબર, ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાનું, ભારતને છે ગરીબ અને પાયમાલ બનાવી દેવાનું અને પોતાના દેશ ઇંગ્લેન્ડ, બરાબર, એને છે એ ધનવાન બનાવવાનું, પૈસાદાર બનાવવાનું, આ જ એનું એક લક્ષ્ય હતું। તો એનું જે સરકારી માળખું છે એની વાત કરીએ આપણે કે ઈસવીસન 1773થી વિભિન્ન સનદી ધારાઓ, સનદી એટલે જે મહેસૂલ ઉઘરાવવાના જે ધારાઓ છે, કર ઉઘરાવવામાં આવતો, ટેક્સ ઉઘરાવવામાં આવતો, એ બધી સનદી સુવિધા વ્યવસ્થા કહેવાય, દ્વારા તેમણે ભારતમાં વહીવટીતંત્ર પર નિયંત્રણ કર્યું હતું, બરાબર, વહીવટીતંત્ર ઉપર નિયંત્રણ રાખ્યું હતું એને। નિયામક ધારા ઈસવીસન 1773માં ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી, બરાબર, નિયામક ધારો પસાર કરવામાં આવ્યો 1773માં અને ભારતની અંદર ગવર્નર જનરલ પદ છે એની નિમણૂક કરવામાં આવી। કે ગવર્નર જનરલ હતા કોણ? એ અંગ્રેજ જ હતા, બરાબર, ભારતના શાસન ઉપર દેખરેખ રાખવા માટે, અને સુપ્રીમ કોર્ટની પણ સ્થાપના કરવામાં આવી। હવે વિચાર કરો, એટલા બધા આપણે ગુલામી ભોગવતા હતા, બરાબર, આપણા ઉપર એટલા બધા અત્યાચાર થતા હતા, તો જે કંઈ કોર્ટની વ્યવસ્થા કરે તો એ કેના માટે? આપણા માટે કાંઈ ફાયદો હતો નહીં, કારણ કે કોર્ટમાં જાય, બરાબર, તો એ ન્યાય એના તરફી જ આવતો, કારણ કે શાસન જ એનું હતું। ગવર્નર જનરલ ભારતના વહીવટીતંત્રનો સર્વોચ્ચ વડો હતો। ગવર્નર જનરલ છે એ ભારતની અંદર જે કાંઈ અંગ્રેજો બધો વહીવટ કરતા એ બધાય વહીવટના મેન વડા એટલે ગવર્નર જનરલ। તેને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નીમવામાં આવતી। આ ગવર્નર જનરલને મદદ કરવા માટે 3 સભ્યોની આખી પેનલ બનાવવામાં આવતી, ટીમ બનાવવામાં આવતી। ઈસવીસન 1813માં બ્રિટિશ સંસદે સનદી ધારા દ્વારા કંપનીઓ વેપારિક એકાધિકાર સમાપ્ત કરી સનદી ધારા 1833 અંતર્ગત સંપૂર્ણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધી। કે પહેલાં જે વેપારી કંપનીઓ ભારતની અંદર છે વેપાર કરતી હતી, આપણે વાત કરી હતી ફ્રેન્ચ અને પોર્ટુગીઝ, તો ફ્રેન્ચ અને પોર્ટુગીઝ હવે માત્ર આપણે ફ્રેન્ચની વાત કરીએ, બરાબર, તો પોંડિચેરી, માહે, કરેકલ એ જગ્યાએ એ પોતે વેપાર કરતા હતા, અને છે ફ્રેન્ચોની, પોર્ટુગીઝોની વાત કરીએ, બરાબર, તો એ પોર્ટુગીઝો છે દીવ દમણ ને ગોવા એના પૂરતું જ એની પાસે શાસન હતું। તો આ લોકો પોતાનું વર્ચસ્વ જમાવી ન લાગે એટલા માટે એને એવું નક્કી કર્યું કે ભાઈ 1813ની અંદર સનદી ધારા એટલે કે આ જે કાંઈ વહીવટી બાબતના જે કાંઈ કાયદાઓ છે એમાં કંપની એકાધિકાર નહીં ભોગવી શકે, પણ એની બ્રિટિશ સંસદના જે કાંઈ ચુકાદો આવશે, બ્રિટિશ સંસદમાંથી જે કાંઈ કહેવામાં આવશે એ પ્રમાણે કંપનીઓને ચાલવું પડશે, બરાબર। તો બ્રિટિશ સંસદ કે નહીં એની જ હતી, અંગ્રેજોની જ, બરાબર। સનદી ધારા ઈસવીસન 1833 વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી। તમામ સત્તાઓ છે ગવર્નર જનરલના હાથમાં આવી ગઈ, એ કી એમ જ થાય દેશની અંદર, બરાબર, જે સંપૂર્ણ ભારત ઉપર કાયદા પણ ઘડી શકતો, ભારત ઉપર જે કાંઈ નીતિ નિયમ એને ઘુસાડવા હોય, બેસાડવા હોય, બરાબર, જેવા કડક કાયદા બનાવવા હોય એ બધાય બનાવી શકતો। આવી તમામ સત્તાઓ છે એ ગવર્નર જનરલને આપી દેવામાં આવી। ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યને નીમવામાં આવતો, એક કાયદાનું સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવતી એક વ્યક્તિની। સનદી ધારા ઈસવીસન 1853 અન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેની મોટાભાગની સત્તાઓ પોતાની પાસે લઈ લીધી। બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર પોતે વર્ચસ્વ જમાવી દીધું હતી આખા ઇંગ્લેન્ડની અંદર, બરાબર, ઇંગ્લેન્ડમાંથી જ હતી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, અંગ્રેજોની જ હતી, કે ભારતની અંદર વેપાર કરવા માટે આખી એને શાખા બનાવી હતી જેનું નામ આપ્યું હતું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની। તેના ઉપર સંપૂર્ણ અંગ્રેજોએ પોતાની હુકુમત જમાવી દીધી, બરાબર, સ્થાપી દીધી।
અને હવે એ કંપની જે કાંઈ વહીવટ કરશે બરાબર એમાં કોઈ પણ વ્યક્તિનું ચાલશે નહીં, ફક્ત એ અંગ્રેજોનું, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર ફક્ત અંગ્રેજોનું જ પ્રભુત્વ આવ્યું બરાબર, અને કોઈ પણ જાતનો ક્યાંય પાછો ટેક્સ ભરવાનો નહીં, આવી સત્તા છે એને મેળવી લીધી. હવે સનદી સેવાઓ, કે ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી. યાદ રાખવાનું કે કયા ગવર્નર જનરલે સનદી સેવાની શરૂઆત કરી હતી ભારતમાં, તો કે ગવર્નર જનરલ કોર્નવોલિસ. તેણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા બરાબર. કંપનીના નકર એવું હતું, કંપનીના કર્મચારી એટલે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં કર્મચારી કામ કરતા બરાબર, અને સાથે પોતાનો પ્રાઇવેટ વેપાર પણ કરતા. કંપનીમાં કામે કરતા અને સાથે પોતાનો પ્રાઇવેટ વેપાર પણ કરતા. તો કોર્નવોલિસે બરાબર મનાઈ ફરમાવી દીધી, કોઈ પણ પોતાનો પ્રાઇવેટ વેપાર કરી શકશે નહીં. મહેસૂલ તંત્ર અને ન્યાય તંત્રને જુદા કર્યા. મહેસૂલ વિભાગ અને ન્યાય તંત્ર બેને અલગ કર્યા, બે ડિપાર્ટમેન્ટ, બે ખાતા. કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી બરાબર. સવેતન, વેતન સાથે છે પૈસા આપી અને વ્યવસ્થિત બધી સેવાઓ છે એની સોંપણી કરવામાં આવી કલેક્ટરને, એ સમયના કલેક્ટરને. વેલેસ્લીએ ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થા સ્થાપી, કે ભારતની અંદર જે સનદી સેવાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી બરાબર. એ અધિકારીઓમાંથી ઘણા બધા અધિકારીઓ ઇંગ્લેન્ડથી આવ્યા હતા બરાબર, બ્રિટન ઇંગ્લેન્ડથી આવ્યા હતા. તો આ ઇંગ્લેન્ડથી જે કર્મચારી આવ્યા તો એને તાલીમ આપવી પડે બરાબર, એટલા માટે થઈને એક આખી તાલીમ સંસ્થાની સ્થાપના કરી હતી, કારણ કે એને ટ્રેનિંગ તો આપવી પડે ને, કેવી રીતે વહીવટ કરવાનો, કેવી રીતે આપણે સનદી બધી વ્યવસ્થા ઊભી કરશું, એના માટે આખી એક તાલીમ સંસ્થા બનાવી, જે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે બરાબર. જે આખી સનદી તાલીમ સંસ્થા બની હતી એનું નામ જે છે એ ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે એને ઓળખવામાં આવતી હતી, અને જે કલકત્તાની અંદર આવેલી હતી. આ પહેલાં મોટાભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી, કે આના પહેલાં, આ તો હવે આવી નિમણૂક મૂકવામાં આવી, નકર ઈસ્ટ ઇન્ડિયા કંપની જે કાંઈ નક્કી નિયમ કરે એ પ્રમાણે બધું ચાલતું. ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન 1853માં સનદી ધારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હિમાયત કરી, કે સનદી સેવાના અધિકારી તરીકે તમારે નિમણૂક મેળવવી હોય બરાબર, તો તમારે એની સ્પર્ધાત્મક પરીક્ષા આવે એ પાસ કરવી પડે, અને ત્યારબાદ જ તમને એમાં પ્રવેશ મળતો હતો બરાબર. મળે એવી હિમાયત, રજૂઆત કરી હતી. અત્યારે તમે જોવો જોઈએ, આ કલેક્ટર છે, મામલતદાર છે, ડીડીઓ છે બરાબર, ચીફ ઓફિસર છે, આ બધા જે સનદી અધિકારીઓ છે એની નિમણૂક અત્યારે સરકાર બરાબર કરે. કેવી રીતે, તો કે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવે, જીપીએસસી છે, યુપીએસસી છે બરાબર. આવી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર બરાબર સારા ગુણે મેરિટ બને તો એની નિમણૂક છે એ જે તે અધિકારી તરીકે કરવામાં આવે છે. તો એ સમયની અંદર પણ આવું કરવાની હિમાયત કરી, રજૂઆત. પછીથી ભારતીયો પણ આવી સનદી સેવા સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકે તેવા નિયમ કરવામાં આવ્યા બરાબર. આવી પરીક્ષા આપી અને ભારતીયો પણ બોલ તો પહેલાં તો અંગ્રેજો જેમાં આપી નિમણૂક પામતા સનદી અધિકારી તરીકે, કારણ કે ભારતીયોને તો ચાન્સ નહોતો, પરંતુ આ જે પરીક્ષાની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ આ પરીક્ષા જો ભારતીયો પણ આપી શકે અને એમાં પાસ થઈ જાય તો એની પણ નિમણૂક સનદી અધિકારી તરીકે કરવામાં આવતી. અંગ્રેજોએ ઈસવીસન 1850 સુધી ઉચ્ચ વહીવટીતંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્ત્વના વિભાગો, ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીની નિમણૂક કરી. કે 1850 સુધી અંગ્રેજો એવું કર્યું કે જે ઉચ્ચ પદ હતા, ઉચ્ચ હોદ્દાઓ હતા બરાબર, પોલીસ હોય, ન્યાયતંત્ર હોય, આવા ઉચ્ચ હોદ્દાઓ ઉપર માત્ર ને માત્ર અંગ્રેજ અધિકારીને જ રાખવામાં આવતા હતા. કોઈ ભારતીય અધિકારીને એમાં સ્થાન આપવામાં આવતું નહોતું. માત્ર સામાન્ય હોદ્દાઓ હોય, ઓછા પગારની નોકરી હોય બરાબર, જેમ કે ક્લાર્ક છે, સૈનિક છે, આવા જે વિભાગો છે બરાબર, એમાં એને ભારતીયોને સ્થાન આપવામાં આવતું, પણ ઉચ્ચ હોદ્દામાં ક્યારેય નીમવામાં કે સ્થાન આપવામાં આવતું નહોતું. આવા મતભેદ છે આપણી સાથે રાખવામાં આવતા હતા. ત્યારબાદ વાત કરીએ આપણે લશ્કરની, કે ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું, કારણ કે લશ્કરી તાકાત ભેગી કરીને આપણો સામનો કર્યો હતો.
તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતમાં આંતરિક વિદ્રોહોને દબાવવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનો હતો. બરાબર કે ભારતની અંદર એનું લક્ષ્ય જે હતું કે ભારતની અંદર હુકુમત જમાવી એટલે સત્તાની સ્થાપના કરી અને ભારતની અંદર જે આંતરિક વિદ્રોહ, બરાબર, અંદરો અંદર જે લડાઈ ઝઘડાઓ થાય છે, બરાબર, એને આપણા પ્રત્યે લડાઈ ઝઘડા તો અંદરો અંદર થતાં એને બંધ કરાવવાનું કામ એને નહોતું કર્યું, એ તો એને ચાલુ કરાવ્યા હતા, કારણ કે એ તો એની નીતિ હતી કે ભાગલા પાડોને રાજ કરો, ડિવાઇડ એન્ડ રૂલ્સ. પણ કેવા ઝઘડા? તો કે એની પ્રત્યે કે લોકો ઉશ્કેરાઈને બધા ભેગા મળી અંગ્રેજોનો સામનો કરવા માટે જે તૈયાર થતા હતા, આવા જે ઉશ્કેરણીજનક વિદ્રોહો જે થતા હતા એને દબાવવાનું, કે કોઈ એની સામે બોલવું જોઈએ નહીં. બરાબર કે દાખલા તરીકે ક્યાંય પણ સત્યાગ્રહની શરૂઆત થાય તો એ સત્યાગ્રહને દબવી દેવું, કારણ કે જો સત્યાગ્રહને ચાલુ રાખવા દઈએ તો એને તકલીફમાં મુકાઈ જાય, બરાબર, એને આ દેશની અંદરથી જવું પડે. એટલે આવું જે આ થતું હતું એને સીધા દબવી દેવામાં આવતા હતા. બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનો હતો, તેમાં એ સફળ નીવડ્યા હતા. બરાબર, એનું મેન કામ જ એ હતું, લશ્કર ઊભું કરી બધી જગ્યાએ સત્તાની સ્થાપના કરી દઈ અને ભારત દેશની અંદર બ્રિટિશ સામ્રાજ્ય ઊભું કરી દઈ. બરાબર, અને આ લોકો છે એને કોઈ પણ સંજોગોની અંદર દબાવવામાં આવે, ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે. બરાબર, અને આ તમામ બાબતોની અંદર લશ્કરી તાકાતને કારણે તેઓ થયા સફળ. કારણ કે આપણી રાજા સાથે લડાઈ થતી હતી તો રાજાનું સૈન્ય એટલું હતું નહીં અને અંગ્રેજો પાસે અઢળક સૈન્ય હતું અને જીત અંગ્રેજોની જ થતી. અને પાછા આપણા રાજાઓમાં કોઈ પ્રત્યે એકતાનો ભાવ હતો ને, એકાબીજા કોઈ મદદ નહોતા કરતા, એટલે એકલા પછી કેટલો સમય લડી શકે, આખરે તેનો હારનો સામનો કરવો પડતો. આમ ધીમે ધીમે અલગ અલગ પ્રદેશો જીતી અને આ સમગ્ર ભારતની અંદર અંગ્રેજોએ પોતાની હુકુમતની સ્થાપના કરી દીધી. કંપનીની સેનામાં અનેક ભારતીય સૈનિકો તરીકે જોડાયા. અંગ્રેજો જે માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા, બરાબર, અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીમાં અંગ્રેજો, સામાન્ય જે કંઈ ખાતા હોય બધા એમાં ભારતીયોને સ્થાન મળે. ભારતીય લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહીં, માત્ર સૈનિક તરીકેનું કામ કરવાનું, બરાબર, એના મેજર તરીકેનું કામ એને મળે નહીં. સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો, દર મહિને છે માસિક પગાર એને આપવામાં આવતો, દર મહિને પગાર આપે એને માસિક પગાર કહેવાય. ત્યારબાદ જે પોલીસ વિભાગની વાત છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. આભાર વિદ્યાર્થી મિત્રો.